નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો તે પ્રમાણે લોકસભાની ચૂંટણી પહેલાં માર્ચ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના 48 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 68 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થું જે છે તે 4% 1 જાન્યુઆરી 2024થી વધારી દેવામાં આવી છે મિત્રો. હવેથી મિત્રો કેન્દ્ર સરકારના 1 કરોડો જે કર્મચારી પેન્શનર છે તેમને 46%થી વધારી અને 50%ના દરે જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું અને રાહત ચૂકવવામાં આવી રહ્યું છે. મિત્રો આ તમામ ન્યૂઝ વચ્ચે મિત્રો એક મહત્ત્વના જે છે તે મિત્રો ન્યૂઝ સરકારના શ્રમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે અને સરકાર દ્વારા મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે છે તે આંકડાઓ બહાર પાડી દેવામાં આવે છે. મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે મિત્રો જુલાઈ 2024થી જે મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓ સાથે જ વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાનું છે તેમાં સૂચિત વધારો કેટલો હોઈ શકે છે. હાલના જે AICPIના આંકડા છે તે શ્રમ મંત્રાલયે જે જાહેર કર્યા છે તે પ્રમાણે મિત્રો ટ્રેન્ડ પ્રમાણે કેટલું વધી શકે છે જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થું. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી બના રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ડીએ સંબંધિત કર્મચારીઓ માટે નવું અપડેટ છે, જેમાં મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર નથી. ફેબ્રુઆરી 2024માં મોંઘવારી ભથ્થાનો ડેટા અપડેટ કરવામાં આવ્યો નથી, જેના કારણે અસંબંધની સ્થિતિ સર્જાઈ છે. હકીકતમાં જાન્યુઆરી 2024માં મોંઘવારી ભથ્થું 50% પર પહોંચી ગયું છે. આ પછી તેને ઘટાડીને શૂન્ય કરવાનો નિયમ છે. જો કે આ નિયમ 7મા પગાર પણ સમય બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ થશે કે નહીં તે કહેવું ઘણું વહેલું ગણાશે, કારણ કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી. જો કે નિષ્ણાતો માને છે કે તે ઘટીને શૂન્ય થઈ જશે. દરમિયાન ફેબ્રુઆરીમાં જાહેર થનારા AICPI એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાએ તણાવમાં વધારો કર્યો છે, કારણ કે આ ડેટા લેબર બ્યુરો દ્વારા શેર કરવામાં આવ્યો નથી. ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા દર મહિને અગાઉના મહિનાના અંત સુધીના જે છે તે મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે મોંઘવારીના જે છે ડેટા જાહેર કરવામાં આવે છે, પરંતુ ફેબ્રુઆરી મહિનાના ડેટા જાહેર કરવામાં નથી. હવે મોંઘવારી ભથ્થાની ગણતરીનો ડેટા 28 માર્ચ 2024ના રોજ જાહેર થવાનો હતો, પરંતુ આ થઈ શક્યું નથી. આવી સ્થિતિમાં હવે બે પરિસ્થિતિ ઊભી થઈ છે. પ્રથમ, લેબર બ્યુરો તેની ગણતરીઓ બદલી રહી છે, તેથી તેને બહાર પાડવામાં નથી આવ્યું, અથવા આંકડાઓની ગણતરી આવી રીતે ચાલુ રહેશે તો એવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. ડેટા હજી બહાર પાડવામાં નથી આવ્યો. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના આગામી મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2024માં વધારો કરવામાં આવનાર છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તાજેતરના ઇન્ડેક્સ ડેટા મુજબ 138.9 પોઈન્ટ જે છે તે પહોંચી ગયો છે. તે મુજબ મોંઘવારી ભથ્થું 50.84% થઈ ગયું છે. આ ડેટા મુજબ જાન્યુઆરી 2024ના મહિના માટે જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ લેબર બ્યુરોની શીટમાં હજુ પણ ફેબ્રુઆરીનો ડેટા ગાયબ છે, જેની અટકળો એવી છે કે લેબર બ્યુરો તેને ઘટાડીને શૂન્ય કરી શકે છે, તેથી નવો નંબર જાહેર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે કહેવું નિષ્ણાતો માટે એક કોયડો બની ગયું છે. ડીએ આટલો વધી શકે છે. નિષ્ણાતોના મતે મોંઘવારી ભથ્થા ડીએમાં આગામી અપડેટ પણ 4% હોઈ શકે છે. તે માત્ર 54%ના દરે ચૂકવવામાં આવશે. તે શૂન્ય થવાની શક્યતા ઓછી જણાય છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ દ્વારા નિર્ધારિત ડીએ સ્કોર હાલમાં અપડેટ થયેલ નથી. વર્તમાન ટ્રેન્ડ મુજબ મોંઘવારી ભથ્થું 51% પર પહોંચી ગયેલ છે. અત્યારે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂનના ડેટા હજુ આવવાના બાકી છે, જે આવ્યા પછી જ આગામી જે ઉછાળો કેટલો આવશે તે જોવાનું રહેશે. તેવામાં 3%નો વધારો થવાની ધારણા છે, એટલે કે 51%થી વધીને 54% મોંઘવારી ભથ્થું આગામી 5 મહિનામાં વધી શકે છે. અને મોંઘવારી ભથ્થાની ગણતરી AICPIના ઇન્ડેક્સમાંથી કરવામાં આવે છે. ઇન્ડેક્સના વિવિધ ક્ષેત્રોમાંથી એકત્ર કરાયેલ ફુગાવાના આંકડાઓ દર્શાવે છે કે ફુગાવાની સરખામણીમાં કર્મચારીઓના ભથ્થામાં કેટલો વધારો થવો જોઈએ. ડીએમાં 1%નો વધારો થયો છે. હાલની સ્થિતિ મુજબ નજર કરીએ તો જાન્યુઆરીના આંકડા મુજબ જે છે તે જાહેર કરવામાં આવે છે, તે મુજબ ફેબ્રુઆરીનો આંકડો 28 માર્ચે રિલીઝ થવાનો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીઓ અને બીજા અન્ય કારણોસર અત્યાર સુધી તે જાહેર થયો નથી. અને હાલમાં ઇન્ડેક્સ 138.9 પોઈન્ટ પર છે, જ્યારે મોંઘવારી ભથ્થાનો સ્કોર જે છે તે 50.84% પર પહોંચી ગયો છે. તેવો અંદાજ છે કે ફેબ્રુઆરીના આંકડા આવે ત્યાં પછી તે સુધીમાં તે 51%ને પાર કરી ગયો છે. આ પછી માર્ચમાં મોંઘવારી ભથ્થાનો સ્કોર 51.5%થી ઉપર થઈ શકે છે. જૂન 2024નો AICPIનો ઇન્ડેક્સ આવે તે પછી જ મોંઘવારી ભથ્થાનું કુલ વધારાને અંતિમ સ્વરૂપ આપવું શક્ય બને છે. આટલું મોંઘવારી ભથ્થું હશે 7મા પગાર પંચ એટલે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ નંબરો જાન્યુઆરીથી જૂન 2024 સુધી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું નક્કી કરશે. મોંઘવારી ભથ્થું 50.84% પર પહોંચી ગયું છે, જે હજુ 5 મહિના બાકી છે. આમ જે વધારો છે તે મિત્રો 4% જેટલો સુનિશ્ચિત ગણાઈ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આ વખતે પણ 4%નો વધારો નિશ્ચિત છે. હવે મોંઘવારી ભથ્થું શૂન્ય શરૂ થાય છે કે 50%થી આગળ વધે છે, તેની ગણતરીઓ હાલ લેબર બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે. તેવામાં 4%નો વધારો થઈ શકે છે. જો આવું થાય તો મોંઘવારી ભથ્થું 54%ને પાર થઈ જશે અને કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં પણ મિત્રો વધારો થશે. આશા રાખીશું કે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે આવનાર જુલાઈ મહિનાનું જે મોંઘવારી ભથ્થું છે તે પણ જે છે તે સરકાર દ્વારા નિયત સમયે ચૂકવી દેવામાં આવે અને 4%નો વધારો તમામ કર્મચારીઓને મળી જાય અને તેમનો પગાર વધી જાય તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.